ज्योतिर्नमोस्तुते नमोस्तुते नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते नमोस्तुते नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते नमोस्तुते नमोस्तुते नमोस्तुते। કે આ જે પ્રાંગણમાં આપણે બેઠા છીએ એ મોટેરા ધામ, ત્યાં મહારાજ જ્યાં 10 વખત પધારીને પોતાના પગલા પાડીને આ ધરતીને પાવનકારી બનાવી ચૂક્યા છે, ત્યારે જ્યારે સૌપ્રથમ મહારાજ આવે છે ત્યારે અંગ્રેજો સુબાઓનું રાજ્ય હતું અને એ સુબાઓ કોઈ પણ સંજોગોમાં આ ધરતી આ જમીનને છોડીને જવા તૈયાર ન હતા। ત્યારે કે જ્યારે મહારાજ બાળ સ્વરૂપમાં હતા ત્યારે કૃત્યાઓના ત્રાસમાં હનુમાનજી મહારાજે જેમ મહારાજની મદદ કરી હતી તેમ મહારાજ ફરીથી હનુમાનજી મહારાજને વિનંતી કરે છે કે હનુમાનજી અહીંયા તમારી ગદા ફેરવો અને આ સુબાને અહીંયાથી ભગાડો તો આપણે આ પવિત્ર ધરતીને વધારે પવિત્ર કરી શકીએ અને અહીંયા આપણા નરનારાયણ દેવ સ્વરૂપની સ્થાપના કરી શકીએ। તો આવા પવિત્ર અને પાવનકારી ભૂમિમાં જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આ મોટેરા ગામ અને આ મોટેરા ગામના જે સભ્યોએ આપણને આ જમીન આપી છે, ખરેખર એમનો તો હૃદયપૂર્વક આભાર જ માનવો રહ્યો। શ્રી નરનારાયણ દેવ કાલુપુર મંદિરથી આયોજિત થયેલ શ્રી નરનારાયણ મંદિરના સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટન પ્રસંગે મહિલાઓને જે આ મંચ મળ્યું છે તે બદલ તમામ આયોજન સમિતિઓનો હું ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માનું છું। મિત્રો, આજનો દિવસ એટલે મહિલા દિન, સ્ત્રી સશક્તિકરણ દિન અને એમાં પણ આજના બપોરના કાર્યક્રમની અંદર શ્રીમતી આનંદીબેન પટેલ અને અમદાવાદના મેયર એવા શ્રીમતી મીનાક્ષીબેને પટેલે આવીને સ્ત્રી સશક્તિકરણ વિશેની અદ્ભુત વાતો કરીને આપણને મહિલાઓને જાગૃતિ અપાવી છે। ખરેખર કે સ્ત્રી, તમે શા માટે એવું કહો છો કે હું તો ગૃહિણી છું, તમે તો સમસ્ત ઘરનું સંચાલન કરો છો, આયોજન કરો છો, તો તમારે એનામાં નાનપ અનુભવવાની કોઈ જરૂર જ નથી। જો નારી ધારે તો ઘરને તારી પણ શકે છે અને જો ધારે તો ઘરને ડૂબાડી પણ શકે છે। એટલે બહેનો, સ્ત્રીમાં ખરેખર એક અદ્ભુત તાકાત છે અને કહેવાયું છે ને કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે। જેમ ગોળ વિના મોડો કંસાર, એમ માતા વિના સુનો સંસાર। જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ। મિત્રો, આ બધા વાક્યો એક સ્ત્રી, એક માતા, એક દીકરી અને એક પત્ની માટે જ કહેવાયેલા છે। તો ખરેખર એને અબડા સમજવી એ ખરેખર એક સમાજ માટે કલંકરૂપ બાબત છે। તો બહેનોને વિનંતી કરીશ કે શ્રીજી વંદનાના માધ્યમ દ્વારા આપણા કાર્યક્રમને ઝળહળતો કરી દે। ढोल दे दे बोले जुग 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 बदल झंझ टुक टुक मंजीर रंज टुक टुक पंग चंग जते उमंग डोले रगड़दा पकाज थकड़ा थे थे समाज कड़ कड़ दा धन खटराते हरि अजहर फेर फेर विकसित सुर बेर बेर
ફેર ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે પ્રથમ સમરુ સહજાનંદ ને ઘનશ્યામ ના ગુણગાન કે શ્રીજી પ્રગટ્યા રે અવતારો ના અવતારે સ્વામિનારાયણ ભગવાન કે શ્રીજી પ્રગટ્યા રે કૌશલ દેશ સરજુ તીરે શુભ છપૈયા સ્થાન કે શ્રીજી પ્રગટ્યા રે સર્વર્યા દ્વિજ ધર્મ ભક્તિ ને ઘેરે નીલકંઠ કૃપા નિધાન કે શ્રીજી પ્રગટ્યા રે સંવંત 1837 નો ચૈતર માસ ગુણવાન કે શ્રીજી પ્રગટ્યા રે ઋતુ વસંત નો મંજવાળી સોમનો પાવન દિવસ મહાન કે શ્રીજી પ્રગટ્યા રે
શ્રીજી મહારાજ આપણા કાર્યક્રમની અંદર સાક્ષાત પધારી ચૂક્યા છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન કાલુપુરની બહેનોને. પણ આપણી ભારતીય સંસ્કૃતિને કેમ કરીને વિસરાય? આપણા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે દુંદાળા દેવ એવા વિઘ્ન હરતાને યાદ કરીને જ કરીએ છીએ. તો નવા વાડજની બહેનોને વિનંતી કરીશ કે ગણેશ વંદના દ્વારા પોતાની ભાવનાઓને રજૂ કરશે. તો રજૂ કરે છે નવા વાડજની બહેનો ગણેશ વંદના.
ખરેખર પુષ્પોની વર્ષાની સાથે સાથે પૈસાની વર્ષા કરવાની પણ શરૂઆત કરી દીધી છે. મિત્રો, ખરેખર આ દીકરીઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. 501 રૂપિયા ગોપાલભાઈ ધનજીભાઈ તરફથી શ્રી સ્વામિનારાયણ સોમિલ કુંજાળ અને કૈલાસબેન જગદીશભાઈ વડોદરિયા તરફથી 1001 રૂપિયા આ દીકરીઓને પ્રોત્સાહન રૂપે મળે છે. ફરીથી એકવાર આ ભાવિક ભક્તો માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર આ કાર્યક્રમ ધીમે ધીમે ખરેખર રંગીન બનતો જઈ રહ્યો છે ત્યારે મને એક કવિની પંક્તિ યાદ આવે છે કે બાગમહી હું પુષ્પ બનું, બાગમહી હું પુષ્પ બનું કે બનું આભ તણો તારો, કે બનું આભ તણો તારો. એક ઝંખના છે મને, એક ઝંખના છે મને, પ્રભુ તું મને કરે તારો, પ્રભુ તું મને કરે તારો. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા અને પોતાનું બાળપણ છપૈયામાં વિતાવ્યા બાદ મોક્ષ પીપળા પર ચડીને જુએ છે કે મુમુક્ષુઓ કઈ દિશામાં છે. ત્યારે મહારાજને આ ગુજરાતની ધરતી પર મુમુક્ષુઓ દેખાય છે અને મહારાજ આ મુમુક્ષુઓના ઉદ્ધાર માટે સંતોની મંડળી સાથે આ પવિત્ર ધરાને અતિ પાવન કરવા માટે આ ગુજરાતમાં પધારે છે. તો ગુજરાતમાં પધારવા માટે ફરીથી આ મોટેરાની બહેનો વિનંતી કરી રહી છે. તો નિહાળીએ મોટેરાની બહેનો દ્વારા ગુજરાત આના રે. आना रे आना रे गुजरात एक बार आके नहीं जाना रे. है आना रे आना रे आना रे आना रे गुजरात एक बार आके नहीं जाना रे. बड़ा गुजरात सबसे प्यारा रे. वो मेरा गुजरात रे बह जहाँ दूध की नदियाँ वो खाए माखन दोनों हाथों से यहाँ बाल है किशनक नैया मेरा गुर्जर रे बह जहाँ दूध की नदिया ओ मेरा गुर्जर रे बह जहाँ दूध की नदिया. गुजरात एक बार आके नहीं जाना रे.
गुजरात सबसे है प्यारा रे। गुजरात एक बार आके नहीं जाना रे। सहजानंद सुख कारक आए अहमदाबाद में, दिन दुखियन उद्धारक आए अहमदाबाद में, स्वागत करने हरिजन आए अहमदाबाद में, महंगे मोती सब बरसाए अहमदाबाद में, सहजानंद सुख कारक आए अहमदाबाद में, दिन दुखियन उद्धारक आए अहमदाबाद में। सबके हृदय में विराजे मधुर गीत संग बाजे, सबके हृदय में हरि विराजे मधुर गीत संग बाजे, सुर शहनाई हवा में गूंजे, नैन से बरसे हर्ष के बूंदे, मृदंग के संग संग झांझ की झमझम ढोल नगाड़े बाजे डम डम, भाविक जन सब नाचे गाए मंद मंद प्रभु जी मुस्काए, ताल में धन गन घोड़े घूमे अहमदाबाद में, सारे शहर में हर कोई झूमे अहमदाबाद में, जो भगवान के दर्शन पाए अहमदाबाद में ऊंचे सुर में हर गुण गाए अहमदाबाद में ખૂબ જ સરસ. ગુજરાતમાં મહારાજ પધારી ચૂક્યા છે ત્યારે ગુજરાત આનારે મહારાજ અને અહીંયા વર્ષા ચાલુ ને ચાલુ છે. 1000 રૂપિયા સદભાવ તરફથી એમ શ્રી સ્વામિનારાયણ સોજીલા કુંજાળ લક્ષ્મીબેન ગોપાલભાઈ તરફથી 1000 રૂપિયા પ્રહલાદભાઈ મગનભાઈ છબીલભાઈ ભીમાભાઈ વિક્રમભાઈ બળદેવભાઈ અને પંકજભાઈ જયંતિભાઈ મોટેરાવાળા તમામ ભાઈઓ સમસ્ત તરફથી 1001 રૂપિયા આ દીકરીઓને પ્રોત્સાહન પેટે આપવામાં આવે છે. હવે રાસની રમઝટ થઈ જાય તો ચાલો તૈયાર થઈ જાઓ રાસ રમવા માટે. પંચાળામાં જેમ શ્રીજી મહારાજે રાસ રચાવ્યો હતો એવી જ રીતે આ મોટેરાની ધરા પર રાસ રમવા માટે દીકરીઓ થનગન થઈ રહી છે. તો નિહાળીએ રાસ. કાંકરિયાની બાલિકા મંડળની બહેનો રજૂ કરે છે રાસ. हर मेल करे हरे हर सूर्यवान कादतिमान हर बरति मुर हरा करे निर्काक नार प्रवण प्रवण गण निरजर निकाट मुकुट श्री शरणान में गण रपर धरर धरर पद गूंगार रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे रे धीरे रंग भर सुंदर श्याम रमे आओ ने श्रीजी आओ ने श्रीजी आओ ने श्रीजी रास रमाड़ो अमीरत
આવો ને શ્રીજી રાસ રમાડો, અમીરત પાન કરાવો. 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 સરસ. આ રાસની રમઝટ પરથી તો મને ડાંગરવાના જતનબાની દૂધની રેલમ છેલ યાદ આવી ગઈ. એકવાર મહારાજ જ્યારે ડાંગરવામાં પધારે છે ત્યારે ડાંગરવાના હજારો ભક્તો અને સંતોની મંડળી સાથે મહારાજ ડાંગરવામાં પધારે છે અને ડાંગરવામાં જતનબા એ સંતો હરિભક્તોને ધરાઈ ધરાઈને દૂધ પીવડાવીને એવી રેલમ છેલ કરી મૂકે છે કે એ પરચા પ્રકરણને મહારાજે પણ યાદ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન બહેનોને. તેમને બિરદાવવા માટે બાલવાના મહિલા મંડળ તરફથી 1001 રૂપિયા, નરનારાયણ દેવ મહિલા મંડળ કાંકરિયા તરફથી 1001 રૂપિયા. ખૂબ જ સરસ. આ તમામ દીકરીઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, રાસની રમઝટ માણ્યા બાદ મહાદેવનગરની બહેનોને વિનંતી કરીશ કે તેઓ ધર્મકુળની જશગાથા રજૂ કરશે. ભગવાનના કુટુંબના સભ્ય થવું એ કંઈ ઓછા પુણ્ય થોડા હોય તો થવાય છે. કહેવાય છે ને કે સોપારી પર ઊંધા મસ્તકે તપ કર્યા હોય ત્યારે આવા ઉચ્ચ કુળમાં સ્થાન મળે છે. તો રજૂ કરે છે બહેનો ધર્મકુળની જશગાથા. નિધિના થયા રે કુટુંબી તે મોટા પુણ્ય વાળા રે. સર્વે તે પૂજવા જોગ સદાઈ બુઢા તરુણા બાળા રે. સર્વે તે પૂજવા જોગ સદાઈ બુઢા તરુણા બાળા રે. જાણે તે શાતપ કીધા ધર્મ તળે પરિવારે રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તળે પરિવારે રે.
બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે. કોણ જાણે દેશા તપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે. ધર્મદેવના વંશનો મહિમા મુક્તિ કહ્યો ન જાય રે, ધર્મદેવના વંશનો મહિમા મુક્તિ કહ્યો ન જાય રે. મનમોહનજીના કુટુંબના માણસ થોડે પુણે ન થવાય રે, મનમોહનજીના કુટુંબના માણસ થોડે પુણે ન થવાય રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે. માયાના જીવતે મર્મ ન સમજે સૌ સરખાઈને જાણે રે, માયાના જીવતે મર્મ ન સમજે સૌ સરખાઈને જાણે રે. હરિના સંબંધી હોય તેને હરખે, હરિના સંબંધી હોય તેને હરખે વિધિ વેદ વખાણે રે, હરિના સંબંધી હોય તેને હરખે વિધિ વેદ વખાણે રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે. પૂરણ પુણ્ય હોય તે પ્રાણી સ્નેહ કરે એની સાથે રે, પૂરણ પુણ્ય હોય તે પ્રાણી સ્નેહ કરે એની સાથે રે. સર્વથી અધિક કરીને ટેવ્યા નિષદિન દીના નાથે રે, હે સર્વથી અધિક કરીને ટેવ્યા નિષદિન દીના નાથે રે, સર્વથી અધિક કરીને ટેવ્યા નિષદિન દીના નાથે રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે, બહુવિધિ હેત કરીને બોલાવે વાલોજી વારંવારે રે. જગજીવન પોતાના રે જાણી પ્રાણ કીધી કીધા રે, જગજીવન પોતાના રે જાણી પ્રાણ થકી કીધા પ્યારા રે, પ્રાણ થકી કીધા પ્યારા રે, પ્રાણ થકી કીધા પ્યારા રે. બ્રહ્માનંદ કહે જીવો હરિને દાદાજીના કહેનારા રે, બ્રહ્માનંદ કહે જીવો હરિને દાદાજીના કહેનારા રે, બ્રહ્માનંદ કહે જીવો હરિને દાદાજીના કહેનારા રે. કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે,
બહુવિધિ હે કરીને બોલાવે વાલોજી વારંવારે રે કોણ જાણે તે શાતપ કીધા ધર્મ તણે પરિવારે રે બહુવિધિ હે તકદીને બોલાવે વાલોજી વારંવારે રે કોણ જાણે તે શાતપ કી બ્રહ્માનંદ કે જીવો હરીને શાતપ કીધા દાદાજી ના કહેનારા રે ખૂબ જ સુંદર. કોણ જાણે, જાણવા વાળો તો આપણા સુંદર કાર્યોને એક ઉપર વાળો જ છે અને એ પણ આ સભામાં આવીને બિરાજી ગયા છે. ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. નાગજીભાઈ ઈચ્છાભાઈ શુક્લ તરફથી શિષ્ય મંડળ તરફથી શ્રી નરનારાયણ દેવની મૂર્તિની તમામ બાલિકાઓને ભેટ આપવામાં આવી રહી છે. ત્યારે ફરીથી એ દાદા વતી જોરદાર તાળીઓ થઈ જાય. 1001 રૂપિયા અંબાલાલભાઈ પુરુષોત્તમદાસ, 2000 રૂપિયા પ્રહલાદભાઈ મગનભાઈ, વિક્રમભાઈ બળદેવભાઈ, છબીલદાસ ભીમાદાસ, પંકજભાઈ જયંતિભાઈ, કૈલાસબેન અંબાલાલ પટેલ, મહાલક્ષ્મી પરિવાર શાહીબાગ તરફથી 1000 રૂપિયા. કાંકરિયાની રાસ કરવાની બહેનોને પારુલબેન શૈલેષભાઈ પટેલ તરફથી 1001 રૂપિયા. મંજુબેન તથા ભારતીબેન ગુડકોટના હરિભક્ત દયાબેન વેલજીભાઈ પોરિયા હસ્તે વીણાબેન તથા વર્ષાબેન તરફથી આ બહેનોને 501 રૂપિયા. તમામ હરિભક્તો માટે ખરેખર ખૂબ ખૂબ આભાર. ફરીથી દરેકના માટે જોરદાર તાળીઓ થઈ જાય કે દીકરીઓને પ્રોત્સાહિત કરીને આ કાર્યક્રમને રંગે ચંગે વધાવી રહ્યા છે. તો આગળ આપણે આવો જ સુંદર મજાનો કાર્યક્રમ કરવાનો છે અને નિહાળવાનો છે. તો રજૂ કરે છે ઘાટલોડિયાની બહેનો હરિવર હિરલો.
से सुंदर सर से बादल पर से अंबर से तरवर गिरिवर से लता लहर से नदिया पर से सागर से गमपति दुखदार से जसमर से लागत जहर से दुखकारी राधे प्यारी मैं बलहारी गोकुल आओ गिरधारी रतन गोकुल आओ गिरधारी रतन गोकुल आओ गिरधारी એક નાનકડી બાલિકા ના મનમાં પણ થયું કે આ મોટી મોટી છોકરીઓ જોને ક્યારની એ નાચી રહી છે, મારે પણ કંઈક કરવું તો જોઈએ જ. તો એને પણ કીર્તન ગાવાની ઈચ્છા થઈ જાય. તો એ પણ કહે છે કે કીર્તન તો થઈ જ જાય ને, મહારાજની પ્રશંસા મારે પણ કરવી છે. તો આ નાનકડી બાળકી રજૂ કરે છે એક સુંદર મજાનું કીર્તન. વાલા રૂમ ઝૂમ કરતા કાન માર ઘેરાવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, ફલતમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે, ઉતો જન્મો જનમની નાચ દાસી તમારી રે, ફલાને તણા ફળ આજ મુજને કાપો રે, ફલા મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. ખૂબ જ સુંદર. દીકરીના દુખડા મહારાજે દૂર કરી દીધા અને સ્ટેજ પર આવી ગઈ. એ દીકરીના સાહસને બિરદાવીને ખરેખર એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર એક નાનકડી બાળકી પણ જો આટલું સુંદર કીર્તન રજૂ કરી શકતી હોય તો આપણે પણ ક્યાં કાચા છીએ? બધાનામાં ખરેખર અદ્ભુત તાકાત રહેલી છે. એના દર્શન તો આપણે કરી જ રહ્યા છીએ. તો આવું જ આગળ ને આગળ કાર્યક્રમને ધપાવતા કાલુપુરની બાલિકાઓ રજૂ કરે છે નૃત્ય.
સમય અમદાવાદમાં રજૂ કરે છે બાપુનગર યુવતી મંડળની બહેનો. એક સમય અમદાવાદમાં. હે કે મૂર્તિ શોભે મહારાજની જાણે ઉગ્યા સૂરજ ભાણ, ઉગ્યા સૂરજ ભાણ. એક સમય અમદાવાદમાં હો આવ્યા શ્યામ સુજાણ. એક સમય અમદાવાદમાં હો આવ્યા શ્યામ સુજાણ. એક સમય અમદાવાદમાં હો આવ્યા શ્યામ સુજાણ. મૂર્તિ શોભે મહારાજની જાણે ઉગ્યા સૂરજ ભાણ, ઉગ્યા સૂરજ ભાણ. બેઠા સિંહાસન ઉપરે હો સહજાનંદ સુખધામ. ચારે કોરે સખા શોભતા વચ્ચે છબીલો શ્યામ, વચ્ચે છબીલો શ્યામ. ડનલોપ સાહેબ આવ્યા હો કાને સુણી ભગવાન. બડી રાજાની રીત્યુ શું અર્પ્યુ ભૂમિનું દાન, અર્પ્યુ ભૂમિનું દાન. શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ, શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ. પોતે મળી પધરાવ્યા, પોતે મળી પધરાવ્યા નર નારાયણ નામ રે. શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ, શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ. વિપ્ર 84 નાથના તેડાવીને તત્કાળ, વિપ્ર 84 નાથના તેડાવીને તત્કાળ. સામાન લઈ ગંજ માર્યા, સામાન લઈ ગંજ માર્યા જઈને કાંકરિયાની પાળ રે. શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ, શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ. સીધા સાકરના શામળે આપ્યા કરીને પ્યાર, સીધા સાકરના શામળે આપ્યા કરીને પ્યાર. જતન કરીને જમાડ્યા, જતન કરીને જમાડ્યા વિપ્રના જૂથ અપાર રે. શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ, શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ. કાંકરીએ ડેરા તાણ્યા
छ गाँवनी सीम कांकरिए रे रताणिया छ गाँवनी सीम दड़ दिसे रड़ियामणो दड़ दिसे रड़ियामणो माही छे अर्जुन भीम रे श्रीपुर मध्य शोभतु प्रथम करीने संवत 1882 ने हाँ रंग करीने सार नाख्यो संतोना उपरे थाड़ियो भरीने अपार थाड़ियो भरीने अपार रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर राता थईने बहवाला गया राता थईने बहवाला गया साबरमती ना नीर हो रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर पोते गंगा जी आविया मूर्ति मान साक्षात पोते गंगा जी आविया मूर्ति मान साक्षात हाथ जोड़ीने हरियागड़े हाथ जोड़ीने हरियागड़े कहे पुरवनी बात हो रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर भूमिका भरत खंडनी तेमा उत्तम आशेर भूमिका भरत खंडनी तेमा उत्तम आशेर दास गोपाल कहे स्वामी दास गोपाल कहे स्वामी फर्याचे घेरो घेर हो रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर राता थईने बहवाला गया राता थईने बहवाला गया साबरमती ना नीर हो रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर रंग भरेला लाल जी जड़ मजले बड़वीर ખરેખર મહારાજે અમદાવાદમાં આવીને આવી અદ્ભુત લીલાઓ કરી છે અને એ લીલાઓ કરનાર અમદાવાદ દેશની અંદર આપણું નિવાસ સ્થાન છે ભક્તો ખરેખર આપણે તો ભાગ્યશાળી છીએ કે ભગવાને આવી પાવન ધરા પર આપણું નિવાસ સ્થાન બનાવ્યું છે વાહ પ્રભુ વાહ હવે મહારાજની અમદાવાદમાં નિહાળ્યા બાદ ભક્તો મહારાજની મૂર્તિને પોતાના હૈયામાં પોતાના હૃદયમાં કેવી રીતે પધરાવે છે તેના વિશે સરસ મજાનું પ્રેમ શું મૂર્તિ પધરાવી રજૂ કરે છે એક બાલિકા પ્રેમ શું મૂર્તિ પધરાઈ પ્રેમ શું મૂર્તિ પધરાઈ सहजानंद महाराज खड़े हैं द्वार मंदिर आई प्रेम सु मूर्ति पधराई प्रेम सु मूर्ति पधराई
मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी, मधुर मुख बोलत भये बानी। नर नारायण देव के दर्शन होवत दुख हानि, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी। मन वांछित फल पावत याकू, सुमरत नर नारी, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो, हमारो रूप यही जानो। देवानंद कहे श्रीमुख बोले, मम मूर्ति मानो, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। सहजानंद महाराज खड़े हैं द्वार मंदिर आई, प्रेम सु मूर्ति पधराई, मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई, प्रेम सु मूर्ति पधराई। ખૂબ જ સુંદર પ્રેમ સુ મૂર્તિ પધરાવી આ સુંદર મજાની નૃત્ય નાટિકા પરથી મને ધરમપુરના કુશળ કુંવરવાની યાદ આવી ગઈ કે મહારાજે કીધું છે કે દર્શન કરવા તો કુશળ કુંવરબા જેવા. ખરેખર કુશળબા નખથી શિખા પર્યંત મહારાજના અંગે અંગના દર્શન કરતા હતા. પોતે રાજ રાણી હોવા છતાં મહારાજની સેવા પૂજા પોતે જાતે જ કરતા હતા. ડાંગર ફોલીને ચોખા પણ મહારાજને પોતે જાતે અર્પણ કરે છે. ત્યારે મહારાજ કહે છે કે આ ચોખા જેવા શુદ્ધ થશો ત્યારે જ અમને પામશો. હવે આગળ એક વ્રજચંદ ગીરધારી રજૂ કરે છે નરોડાની બહેનો. जगताता जगताता जय कामनि बंदन वर सुर वंदन ब्रह्म सुनंदन गौराता जय मैतल मंडन फलबल खंडन विषय विखंडन वनवासी वनवासी जय सहायक संतन काल
पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी। तेजी उमंग भरी गोपी सब आई, खेल मचायो भारी, तेजी उमंग भरी गोपी सब आई, खेल मचायो भारी। खेची लई पीतांबर मुरली, खेची लई पीतांबर मुरली, हाँ करत मुरारी, हाँ करत मुरारी। हसत सब दे करतारी, हसत सब दे करतारी, हसत सब दे करतारी। हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी। एजी जाहि जपत मुनिवर विज्ञानी, सकल वासना टारी, एजी जाहि जपत मुनिवर विज्ञानी, सकल वासना टारी। शारद शेष पार नहीं पावत, शारद शेष पार नहीं पावत, जाहि जपत श्री मुरारी, जाहि जपत श्री मुरारी। ताहि गोपी देवतकारी, ताहि गोपी देवतकारी, ताहि गोपी देवतकारी। हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी। सनी सनी परी परी पमरे पमरे सा। एजी काल को काल ईश ईशन को जीत लियो सकुमारी, एजी काल को काल ईश ईशन को जीत लियो सकुमारी। कर जोरे पीतांबर मांगत, कर जोरे पीतांबर मांगत, देहु मुरलिया प्यारी, देहु मुरलिया प्यारी। भई अब जीत तुम्हारी, भई अब जीत हमारी, भई अब जीत हमारी। हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी। एजी भक्ता दीन निगम नित गावत, मुनिवर कहत विचारी, एजी भक्ता दीन निगम नित गावत, मुनिवर कहत विचारी। मुक्तानंद भक्तवत सल पर, मुक्तानंद भक्तवत सल पर, बारंबार बलिहारी, बारंबार बलिहारी। मगन की नी ब्रजनारी, मगन की नी ब्रजनारी, मगन की नी ब्रजनारी। हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी, हो पकड़े ब्रज जन गिरधारी।
तेजी उमंग भरी गोपी सब आई खेल मचायो भारी। तेजी उमंग भरी गोपी सब आई खेल मचायो भारी। खेची लई पीतांबर मुरली, खेची लई पीतांबर मुरली, हाँ हाँ करत मुरारी, हाँ हाँ करत मुरारी। हसत सब दे करतारी, हसत सब दे करतारी, हसत सब दे करतारी, हसत सब दे करतारी। હવે રજૂ કરે છે લુણાવાડાની બહેનો અણિયારી રે મણિયારી। અણિયાળી ને મરમાડી રે, અણિયાળી ને મરમાડી રે, કાનુડાની આ ખલડી, હો કાનુડાની આ ખલડી હે। आँख अणियाड़ी रोड़ी नंदना कुंवरनी, माहिरे कुरातड़ी रूपाड़ी रे, आँख अणियाड़ी रोड़ी नंदना कुंवरनी, माहिरे कुरातड़ी रूपाड़ी रे, कानुड़ानी 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 आ खलड़ी, कानुड़ानी आ खलड़ी है। कारण छे चित्त बनी मां कमण भरी छे शाही कारी रे, कारण छे चित्त बनी मां कमण भरी छे शाही कारी रे, कानुड़ानी 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 आ खलड़ी, कानुड़ानी आ खलड़ी। આખડી જોઈને તાજા ઘર મોટા ભૂપતી, પાછું ના જોયું વાડી વાડીને, આખડી જોઈને તાજા ઘર મોટા ભૂપતી, પાછું ના જોયું વાડી વાડીને, કાનુડાની
આખલડીનો ચાળો જોઈ ભ્રકુટી ઉલાડો મોયો પ્રેમાનંદ ભાડી ભાડીને આખલડીનો ચાળો જોઈ ભ્રકુટી ઉલાડો મોયો પ્રેમાનંદ ભાડી ભાડીને કાનુડાની આખલડી ઓહો કાનુડાની આખલડી અણિયાળીને મરમાડી રે કાનુડાની આખલડી ઓહો કાના તારી આખલડી આખલડીનો ચાળો જોઈ ભ્રકુટી ઉલાડો મોયો પ્રેમાનંદ ભાડી ભાડીને આખલડીનો ચાળો જોઈ ભ્રકુટી ઉલાડો મોયો પ્રેમાનંદ ભાડી ભાડીને કાનુડાની આખલડી ઓહો કાનુડાની આખલડી અણિયાળીને મરમાડી રે કાનુડાની આખલડી ઓહો કાના તારી આખલડી હું ખાસ આભારી છું મને સેવાનો મોકો મળ્યો એના માટે. તમને જાણીને નવાઈ લાગશે કે અમે પહેલા દિવસે આપણે આ મહોત્સવ ચાલુ થયો એ દિવસે 560 લોકોની આંખ અને બ્લડ શુગર ચેકઅપ કર્યું. બીજા દિવસે 678, ત્રીજા દિવસે એટલે આજે ઓલમોસ્ટ 450 લોકોનું આંખ અને બ્લડ શુગર ચેકઅપ કર્યું. ચોંકી જવાય એવી વિગત તો હવે કહેવાની છે કે એમાંથી એટલે 1760 લોકોમાંથી 450 લોકો એવા હતા કે જે લોકોનું બ્લડ શુગર 250, 225 થી 300 વધારે હતું. આમાંથી ઘણા બધા લોકો ડાયાબિટીસની દવા લેતા હતા અને ઘણા બધા લોકો ડાયાબિટીસની દવા નહોતા લેતા. થોડીક વધારે વિગત પૂછી તો ઘણા બધાએ આંખ પહેલી જ વાર બતાવી હતી. બહુ ઓછા લોકોને ખબર છે કે 10 વ્યક્તિ આંખ ગુમાવે ને રોશની ગુમાવે ત્યારે 2 વ્યક્તિ રોશની ડાયાબિટીસને લીધે આંખ ગુમાવતી હોય છે. મોટાભાગના લોકો સમયસર આંખના ડૉક્ટર પાસે નથી જતા અને જાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. ડાયાબિટીસથી મોતિયો વહેલો આવે, ઝામર થવાની શક્યતા વધારે હોય, આંખમાં લોહી જમે અને અંધત્વ આવે. હર્ષોલ્લાસના આખા આ મહોત્સવમાં મારે ગમગીની નથી ફેલાવી પણ સાવચેતીનો એક સૂર કહેવો છે કે આંખ એક પેલું આંખને રતન કહેવાય છે, એના વગર ચાલતું નથી. આપણે અહીં ભેગા થઈએ, મહોત્સવ ઉજવીએ છીએ, અંતરના ઉજાસ, અંતરની પ્રાર્થના માટે ભેગા થયા છીએ, ત્યારે આંખના ઉજાસ વગર નથી ચાલવાનું. લોકો સમયસર નથી આવતા એટલે તમને ખ્યાલ છે કે 1.25 કરોડ જેટલા લોકો એવા છે કે જે લોકોને દેખાતું જ નથી. પણ એના કરતાં બીજા 4 ગણા લોકો ભારતમાં એવા છે કે જે લોકો પોતે અંધાપાની નજીક છે પણ પોતાને ખ્યાલ નથી. એટલે ઘણીવાર મજાકમાં એવું કહેવું પડે કે આંખને જીવ હોત તો સારું હતું, પોતે બોલત. સમયસર લોકો જતી આંખને પોતાને ખબર પડે, આપણને ખ્યાલ આવે કે આપણી દ્રષ્ટિ ગુમાઈ રહી છે તો આપણે સમયસર ચેકઅપ કરાવીએ. હંમેશા
એટલે 40 વર્ષ થવા આવે ત્યારે બધાએ કમ્પ્લીટ કમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ કરાવવું જોઈએ. આમ તો એવી રીતે યાદ રાખવું જોઈએ કે બીજા દાયકામાં 2 વાર, ત્રીજા દાયકામાં 3 વાર, ચોથા દાયકામાં 4 વાર ને પછી વર્ષે વર્ષે જો કમ્પ્લીટ કમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ કરીએ, બોડી ચેકઅપ કરીએ તો ઈશ્વરના દરબારમાં તંદુરસ્તીથી, તંદુરસ્ત શરીર સાથે, તંદુરસ્ત મન સાથે, તંદુરસ્ત વિચારો સાથે સેવા કરી શકાય ઈશ્વરની. અસ્તુ. જય સ્વામિનારાયણ. તો પ્રસ્તુત છે નારાયણપુરા યુવતી મંડળની બહેનો દ્વારા એક સુંદર મજાની નાટિકા મેરે તો ગિરધર ગોપાલ. જય સ્વામિનારાયણ. પોણા 200 વર્ષ પહેલાંની આ વાત છે. ઉદયપુરમાં, રાજસ્થાનમાં આવેલું છે ઉદયપુર. ત્યાં વસતા હતા રાણી ઝમકુબાઈ. બીજી રીતે કહું તો ઉદયપુરના રાણા સાથે પરણેલા વાગડ ગામના રાજકુંવરી ઝમકુબાઈ. વાહ, ખૂબ જ સ્વાદિષ્ટ છે. થોડું આરોગશો? ના. વારું, તો થોડી મદિરા તો ફાવશે ને? જી ના. અરે, મદિરા પીવાની અને મસ્ત મગન થઈ જવાનું મદિરામાં. સાચું કહું રાજરાણી, મદિરા વગર તો જીવન જ અધૂરું છે. આ જીવન છે, એને તમે કંઈ કરો કે ના કરો એ આગળ ચાલતું જ જાય છે. આ બાજુ રાજા વધુ ને વધુ આહારભ્રષ્ટ બનતા જાય છે અને બીજી બાજુ રાણીનું મન બેચેન થયા કરે છે, કારણ એમનું મન મીરાના રસ્તે ચાલ્યું જાય છે. પણ એક દિવસ સ્વામિનારાયણ 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 નારાયણ. અરે ભૂદેવ, આપ ક્યાંથી પધારો છો અને ક્યાં જવા નીકળ્યા છો? બહેન, ગુજરાતના મહેમદાવાદ શહેરથી યાત્રાએ નીકળ્યો છું. આપ આ કયા મંત્રની ધૂન બોલો છો? સ્વામિનારાયણ મહામંત્રની. આ સ્વામિનારાયણ કોણ છે? બોલતા ચાલતા પ્રગટ ભગવાન. આવા ઘોર કળિયુગમાં બોલતા ચાલતા ભગવાન પ્રગટ થાય? હા બહેન, એવું કહે છે જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે પ્રભુ આ ધરતી પર અવતરે છે. તો શું સ્વામિનારાયણ એક ખરેખર ભગવાન છે? હા રાજરાણી, એના દર્શન કરતા તો નાડી પ્રાણ ખેંચાઈ જાય છે. એ અંત સમયે તેડવા આવે છે અને ભક્તોના બધા ભાવ પૂરા કરે છે. તો હાલ એ ક્યાં બિરાજતા હશે? બહેન, એ ગુજરાતમાં વિચરણ કરતા હોય છે, પણ વિશેષ તો ગઢપુરમાં રહે છે. તો એક વાત પૂછું ભૂદેવ તમને? હા બહેન. મને મહારાજના દર્શન કરવા લઈ જશો? પણ અહીં જો કોઈને ખબર પડશે તો મને જવા નહીં દે. મારે અહીંથી ગુપચુપ નીકળી જવું છે. ના ના બહેન, આ શું કહો છો? હું ગરીબ બ્રાહ્મણ તમને અહીંથી ચૂપચાપ ભગાડું તો રાણા મારા કેવા હાલ કરે જાણો છો? હું તો ચાલ્યો, મારે ઉતાવળ છે, તેથી હવે નહીં આવી શકું. બસ રાજી રહેજો. ભૂદેવે વિદાય લીધી. પણ ભૂદેવની સાથે પેલા સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળ્યા પછી હવે રાણીને ક્યાંય ચેન નથી. મહેલ હવે જેલવાસ જેવો લાગે છે. એક એક ક્ષણ યુગ જેવી વીતી રહી છે. મારીનું મન એક જ વાતની માળા ફર્યા કરે છે, મને સ્વામિનારાયણ પ્રભુ ક્યારે મળશે? ચાલુ જ છે ને?
હે પ્રભુ, હે અંતર્યામી, મને હવે આપનું દર્શન ક્યારે થશે? હવે મારાથી આ વિરહ સહન થતો નથી. હે મહારાજ, હવે તો મારી રક્ષા આપે જ કરવાની છે. તમે આ બાજુ જાઓ, પેલી બાજુ જાઓ. બદલવાના છે કપડાં. અરે, રાણીની તો ક્યાંય ફાળ ના મળી. ચલો રાજા પાસે જઈએ. મહારાજ, ચારેય બાજુ શોધ કરી પણ રાણીની તો ક્યાંય ફાળ ના મળી. ઠીક છે, આમ તો ઉદાસ તો હતા જ. મેં તેમને દારૂ માંસ ખવડાવવાની ધમકી આપી હતી એટલે લાગે છે એમને આત્મહત્યા કરી લીધી હશે. વારું, હવે તો મન માર્યા વગર છૂટકો જ નથી. ચાલો. જી મહારાજ. તો પછી સવાલ એ છે કે રાણીનું શું થયું હશે? હા, આ બાજુ સાંજ પડી. અંધારું થતાં રાણી ઊંટ પાછળથી બહાર નીકળીને ગુજરાતના રસ્તા તરફ ચાલવા માંડ્યા અને ત્યાં તેમનો ભેટો થયો થોડા વણઝારાઓ સાથે. સ્વામિનારાયણ, 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 નારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બહેન, કોણ છો? યાત્રાળુ છીએ. આ નિર્જન વનમાં એકલા જ છો? ભાઈ, હું ભૂલી પડી ગઈ છું. સંગાત તો હતો પણ વગડામાં છૂટો પડી ગયો છે. કઈ બાજુ જવું છે? ગુજરાત બાજુ. ગુજરાત બાજુ? તો ચાલો અમારી સાથે, અમે પણ ગુજરાત બાજુ જ જઈએ છીએ. હા, ચાલો. રાત પડી ગઈ છે, અહીંયા જ વિશ્રામ કરીએ. ચાલો. વણઝારાની નજર રાણી પર બગડે છે અને રાણી ત્યાંથી ભાગે છે. બહુ સુંદર લાગો છો. હે મહારાજ, હવે મારે કોઈનો સથવારો જોઈતો નથી. તને પામવા આવી છું ત્યારે બસ હવે તમે જ મારા ભૂમિયા બનો. જમકુબાઈના અંતરમાં હવે પુરુષ માત્ર પ્રત્યે ધિક્કાર જન્મે છે અને તેમને નિર્ધાર કર્યો હવે તો બસ અંતર્યામી પ્રભુ સ્વામિનારાયણ ભગવાનના આધારે જ ચાલ્યો છે અને રામ રાખે તેને કોણ ચાખે. એ મુમુક્ષબાઈ માટે ભગવાને ખુદ વૃદ્ધ બ્રાહ્મણનો વિષ ધારણ કર્યો છે અને ભૂમિઓ બન્યા છે. દીકરી, ઓ દીકરી, ઊભી રહે. આવી નિર્જન વાટમાં ક્યાં જાય છે? ગુજરાત બાજુ. અરે બેટા, ડર નહીં, હું તો તારા બાપને ઠેકાણે છું. જો બેટા, આવા નિર્જન રસ્તામાં એકલા ન ચલાય. આપણે
બંને ગુજરાત બાજુ જશું. હું પણ ગુજરાતનો જ છું અને મારે પણ એ બાજુ જ જવું છે. હું તારો ભોમ્યો બનીશ. એક કરતા બે ભલા, સત્સંગ કરતા કરતા વાટ ક્યારે પસાર થઈ જશે ખબર જ નહીં પડે. ચાલ બેટા, આપણે હવે જઈએ. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે. આપણે થોડો વિશ્રામ કરીએ. હું તને મહારાજ વિશે થોડી વાતો કરું. બેટા, તું બહુ ભાગ્યશાળી છે કે તું આટલા મોટો રાજમહેલ છોડીને તું ભગવાનને ભેટવા ચાલી છે. આ ઘોર કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે અને તે હજારો માણસોને પોતાની સમાધિ કરાવીને, પોતાના ઐશ્વર્યો બતાવીને પોતાના આશ્રિત કરે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મહાપ્રભુ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. ભજન અને સત્સંગમાં જોત જોતામાં વાટ ખૂટવા લાગી. ભગવાનને થયું જમકુબાઈએ મહેલની બહાર પગ મૂક્યો નથી, ચાલવાની આદત નથી, છતાં શરીરના સુખ દુઃખ ભૂલીને ભગવાનને ભેટવા નીકળી પડ્યા છે. તેથી ભગવાને તેમની યોગ શક્તિના બળે તેમને બરવાડા ઘેલાશાની નજીક કુંડળ ગામની નદીને કાંઠે પહોંચાડી દીધા અને માચા ખાચરને કહ્યું કે જાઓ, જમકુબાઈ ઠેઠ ગુજરાત રાજસ્થાનથી અમારા દર્શને આવ્યા છે, તેમને અહીં લઈ આવો. અરે અરે, હું આ ક્યાં આવી ગઈ? કઈ ખબર પડતી નથી. ભૂદેવ, ઓ ભૂદેવ! અરે પેલા ભૂદેવ ક્યાં ચાલ્યા ગયા? અરે બહેન, રાજસ્થાનથી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છો? હા, પણ આ કયું ગામ છે? મહારાજ હાલમાં ક્યાં બિરાજે છે? અને તમને શી રીતે ખબર પડી કે હું ઠેઠ રાજસ્થાનથી મહારાજના દર્શને આવી છું? બહેન, આ કુંડળ ગામ છે અને મહારાજ અત્યારે બાજુના ગામમાં કાર્યાણીમાં બિરાજે છે. એમને જ તમારી વાત કરી અને અમને લેવા માટે મોકલ્યા છે. માટે ચાલો, વેલડું બહાર છે, પધારો. ચાલો. ચાલ સખી ચાલ સખી ચાલ, જોવાને જઈએ મોહનજીનું મુખડું રે, મોહનજીનું મુખડું રે. ચાલ સખી ચાલ, જોવાને જઈએ મોહનજીનું મુખડું રે, મોહનજીનું મુખડું રે. જમકુબાઈના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેમને થયું કે મહારાજને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા આવી છું અને મારી સાથે પેલા ભૂદેવ હતા એ કેમ ક્યાંય દેખાતા નથી? અને તેમના અંતરમાં ઝબકારો થાય છે, હે અંતર્યામી, તારી કરુણાનો કોઈ પાર નથી. હૈયું હાથમાં નથી. વર્ષોની ઝંખના ફળવાની હતી. મહારાજ મળવાના હતા. જન્મો જન્મના ફેરા ફળવાના હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બિરાજો. લાડુબા, જીવુબા, આ અમારા મોંઘેરા મહેમાન છે અને પૂર્વના મુક્ત છે અને બહુ દૂરથી આવ્યા છે. તેમને સાચવજો.
રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને એ ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના આગ્રહવાળા જે હરિભક્તો છે તેના ઉપર શ્રીજી મહારાજની મોટી કૃપા થાય છે અને તેમની ભક્તિએ કરીને ભગવાન તેમને વશ થઈ જાય છે. લાડુબા, જીવુબા, તમે અમારા મોંઘેરા મહેમાનને સાચવો તો છો ને? આપ સાચવવાની વાત કરો છો? અત્યારે તે અમને સાચવે છે. સેવાના તમામ કાર્યો તેમણે ઉપાડી લીધા છે. અરે શું કહો છો તમે? તમે એમની પાસે કયા કાર્યો કરાવો છો? મહારાજ, તે કચરા વાળે છે, પોતા કરે છે, છાણ વાસીદા સહિત બધા જ કાર્યો તે કરે છે. અરે તમે જાણો છો એ કોણ છે? એ કોઈ સાધારણ સ્ત્રી નથી. એ તો ઉદયપુરના મહારાણી છે અને તમારા જેવા તો દાસ દાસીઓ એમના ઘરે છે અને તમે એમની પાસે આવી નીચી ટેલ કરાવો છો. થઈ ગઈ મહારાજ. અરે મહારાજે મારી ઓળખાણ ન આપી હોત તો સારું હોત. મારા સેવાના લાભ ઝૂંટવાઈ ગયા. જમકુબાઈનો અહમ એકદમ ઓગળી ગયો અને મહારાજને થયું કે જો અહીંયા રહેશે અને પ્રસિદ્ધ થશે તો ઉદયપુરના રાણા તરફથી દાદા ખાચરની ઉપાધિ આવી પડશે. તેથી તેમને પોતાનું પૂરું જીવન ભુજમાં લાદીબાઈના સહવાસમાં પસાર કર્યું. સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. જમકુબાઈની વાત છે ન્યારી ન્યારી, હરિ હરિ. જમકુબાઈની વાત છે ન્યારી ન્યારી, હરિ હરિ. સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. જય સ્વામિનારાયણ. ખૂબ જ સુંદર. જમકુબાએ મહારાજને પામવા માટે જેમ પોતાનો મહેલ ત્યજી દીધો હતો તેમ પ્રાંતિજના નવલબાએ પણ મહારાજ કાજ પોતાના ઘર બાર છોડ્યા હતા. પોતે સત્સંગી અને પોતાના પતિ સત્સંગી ન હતા. પોતાની કંઠી કઢાવી નાખી, પૂજા માળા બંધ કરાવી દીધી, છતાં નવલબા મનમાં ને મનવા મહારાજનું ચિંતન કરતા જ રહ્યા. અને એક સમયે મહારાજ જ્યારે પ્રાંતિજમાં પધારે છે ત્યારે નવલબા રહી શકતા નથી. એ વિચારે છે કે મહારાજ અહીંયા પધાર્યા છે અને જો હું એમના દર્શન કરવા નહીં જાઉં તો ખરેખર મારા જેવી દુખિયારી બીજી કોઈ નથી. અને એમના પતિને રજા માંગે છે ત્યારે એમના પતિ ઘરના દરવાજા બંધ કરી દે છે. ત્યારે નવલબા પોતાના ઘરના ઉપરના માળેથી કૂદકો મારીને ભગવાનને મળવા માટે ચાલ્યા જાય છે. તો ભગવાન પ્રત્યેની ઝંખના ખરેખર આ બહેનોની અલૌકિક છે. હવે રજૂ કરે છે કાલુપુરની બહેનો નરનારાયણ મહોત્સવ. આપણે આપણા કાર્યક્રમના આ અંતિમ ચરણને શ્રી નરનારાયણ દેવના ચરણોમાં અર્પિત કરવા જઈ રહ્યા છીએ. તો રજૂ કરે છે કાલુપુરની બહેનો નરનારાયણ દેવ મહોત્સવ.
नारायण देव महोत्सव आंगण आयो रे। नर नारायण देव महोत्सव आंगण आयो रे। स्वामी नारायण नाम केरो आनंद छायो रे। स्वामी नारायण नाम केरो आनंद छायो रे। नर नारायण स्वामी नारायण, नर नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण। आंगणिये आज तोरण बंधावो श्रीपुर धाम ने द्वार। आंगणिये आज तोरण बंधावो श्रीपुर धाम ने द्वार। ढोल नगारा ने तासा वगड़ावो नाचो सौ नर नार। ढोल नगारा ने तासा वगड़ावो नाचो सौ नर नार। नाचो सौ नर नार, नाचो सौ नर नार। नर नारायण महोत्सव आयो रे। 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 सर्वप्रथम मंदिर बंधाव्या भक्त कल्याण ने काज। सर्वप्रथम मंदिर बंधाव्या भक्त कल्याण ने काज। बाथ मलईने पोते पधराव्या नर नारायण ब्रात। बाथ मलईने पोते पधराव्या नर नारायण ब्रात। नर नारायण भ्रात, नर नारायण भ्रात। नर नारायण महोत्सव आयो रे। 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 उम्बरा ऊपर पोते उचारा वचन संभालिए आज। उम्बरा ऊपर पोते उचारा वचन संभालिए आज। नर नारायण देव स्वरूपे हमें छिए साक्षात। नर नारायण देव स्वरूपे हमें छिए साक्षात। हमें छिए साक्षात, हमें छिए साक्षात। नर नारायण महोत्सव आयो रे। 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 धर्म कुल
કુળને સંતોને સંગે વહેશે સુખ અપાર. ધર્મ કુળને સંતોને સંગે વહેશે સુખ અપાર. દેશો દેશથી ભક્તો આવી થાશે ભવ જડ પાર. દેશો દેશથી ભક્તો આવી થાશે ભવ જડ પાર. થાશે ભવ જડ પાર. થાશે ભવ જડ પાર. નર નારાયણ મહોત્સવ આયો રે. 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 નર ખૂબ જ સુંદર. નારાયણપુરાની બહેનોને 501 રૂપિયા કાંતાબેન, 501 રૂપિયા ઇન્દુબેન, 1001 રૂપિયા નારાયણપુરા યુવક મંડળ તરફથી નરોડાની બહેનોને. અને અંતે નરનારાયણ દેવ જીર્ણોદ્ધાર પ્રસંગ અને સુવર્ણ સિંહાસન પ્રસંગે બહેનોને આ ભવ્યાતિ ભવ્ય સ્ટેજ આપવા બદલ ધર્મકુળનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમામ સ્ટેજ સમિતિના ભાઈઓનો પણ હું આભાર માનું છું. અને આ દીકરીઓનો તો ખરેખર આભાર માનવો જ રહ્યો કે જેમણે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આ સ્ટેજને સુંદર બનાવી દીધો છે.